નમસ્કાર મિત્રો 10મો મહિનો મતલબ કે ઓક્ટોબર મહિનો જે છે તો એ તહેવારોનો મહિનો કહી શકાય છે। એટલા જ માટે કે ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા જે આપણા તહેવારો છે, દાખલા તરીકે બેસતું વરસ છે, દિવાળી છે, ભાઈબીજ છે, તો આવા ઘણા બધા તહેવારો છે એ 10મા મહિનાની અંદર આવે છે। અને તહેવારોને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે જે મફત અનાજ દર મહિને લોકોને મળે છે તો એમાં પણ અમુક વસ્તુ જે છે એમાં વધારો કર્યો છે, જેવા કે તેલ છે, ખાંડ છે, ચણા છે, તુવેર દાળ છે। તો આ બધી વસ્તુ પણ આ મહિનાની અંદર તમને મળવાની છે। તો કોને કેટલી વસ્તુ મળવાની છે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે ઓક્ટોબર 2025માં એપીએલ કાર્ડ ધારકો છે તો એને મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલો મળશે। તો સૌપ્રથમ વાત કરીએ ઘઉંની। તો ઘઉં જે છે એ વ્યક્તિ દીઠ 3 કિલો મળવાનું છે। ચોખા છે તો ચોખા વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને એ પણ વિના મૂલ્યે મળશે, કોઈ પણ ચાર્જીસ આપણે દર મહિને લેવામાં નથી આવતો। ચણાની વાત કરીએ તો ચણા આ વખતે એક્સ્ટ્રામાં મળશે। તો એક્સ્ટ્રામાં ચણા જે છે 1 કિલો તમને મળશે કાર્ડ દીઠ અને એના તમારે 30 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। ત્યાર પછી બીજી પણ વસ્તુ મળવા પાત્ર રહેશે, જેમ કે તમારે સિંગતેલ તમને આ વખતે મળવાનું છે। તહેવારને લીધે સિંગતેલ જે છે તો 1 કિલોનું પાઉચ તમને મળે છે, જેના આપણે બજારમાં જે છે 200 રૂપિયા અથવા તો 170 180 રૂપિયા ભાવ હોય છે, પરંતુ તમને ફક્ત 100 રૂપિયામાં સિંગતેલ તમને મળવા પાત્ર રહેશે। તુવેર દાળ પણ તમને 1 કિલો મળશે, 30 રૂપિયા તમારે ફક્ત ચૂકવવાના। તુવેર દાળ જે છે તો એના 30 રૂપિયાની પણ 50 રૂપિયા ચૂકવવાના રહેશે મિત્રો। આમાં ખાલી ફક્ત મિસઅન્ડરસ્ટેન્ડિંગ લીધે 30 રૂપિયા લખેલું છે। તો તુવેર દાળ જે છે એના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। મીઠું જે છે તો એ તો દર વખતે મળતું હોય છે બધાને। ત્યાર પછી વાત કરીએ આપણે બીપીએલ કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ મળવા પાત્ર રહેશે। તો બીપીએલમાં ઘર વ્યક્તિ દીઠ જે છે 3 કિલો અનાજ મળશે, ઘઉં મળશે। ત્યાર પછી ચોખા જે છે તો એ પણ 2 કિલો તમને મળશે અને વિનામૂલ્યે મળશે। ત્યાર પછી ચણા જે છે તો ચણા પણ મળશે અને ચણાના જે છે તમારે 30 રૂપિયા કિલોના તમારે આપવાના રહેશે। તુવેર દાળ પર તમારે કાર્ડ દીઠ 1 કિલો તમને મળવા પાત્ર રહેશે અને એના તમારે 50 રૂપિયા ચાર્જીસ આપવાનો રહેશે। ખાંડ જે છે એ બીપીએલ કાર્ડ ધારકો હશે તો બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ મળશે 1 કિલો મળશે અને એને 22 રૂપિયા જે છે એ તમારે ચૂકવવાના રહેશે, કારણ કે તહેવારને લીધે તમને 1 કિલો મળશે। બાકી તો હર વખતે જે છે એ વ્યક્તિ દીઠ 350 ગ્રામ તમને મળતી હોય છે અને 3 વ્યક્તિથી વધારે હોય તો મેક્સિમમ તમને 1 કિલો મળશે, પરંતુ એના 22 રૂપિયા ચાર્જીસ તમારે ચૂકવવાનો હોય છે, જે અત્યારે 45-50 રૂપિયા ખાંડના બજારમાં છે। સિંગતેલ પર તમને મળવા પાત્ર રહેશે અને સિંગતેલના તમારે સેમ ભાવ 100 રૂપિયા તમારે 1 પાઉચના ચૂકવવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ અંત્યોદય અન્ન યોજના। અંત્યોદય અન્ન યોજના જે છે તો એ કાર્ડ જે છે અતિ ગરીબ પરિસ્થિતિના જે લોકો હોય તો એવા લોકોને મળવા પાત્ર હોય છે। હવે ઘણા બધા મિત્રો પૂછતા હોય બરાબર વિડીયોમાં મિત્રો કે ભાઈ અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ બનાવવું હોય અથવા તો બીપીએલનું કાર્ડ તમારે બનાવવું હોય તો કેવી રીતે બને, પરંતુ એ કેટેગરી નક્કી થાય છે। અતિ પછાત વર્ગના જે લોકો છે, જેની પાસે રહેવા માટે કાચા ઘર હોય, પાકા ઘર ન હોય, ગાડી ન હોય, જમીન ન હોય, આવા અતિ પછાત વર્ગ જે છે એવા લોકોને જ આ અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ જે છે આપવામાં આવે છે। એટલા માટે બધાને આ કાર્ડ જે છે નથી મળતું। તો અંત્યોદય અન્ન યોજના જે છે એનું જે અનાજ હોય એક ફિક્સ હોય છે। દાખલા તરીકે ઘઉં જે છે તો ઘઉં કેટલા કિલો મળશે, તો કે આ વખતે ઘઉં જે છે એને 15 કિલો મળશે અને ચોખા ઘઉં 20 કિલો મળશે, ચોખા જે છે 15 કિલો મળશે અને એ પણ મફત મળે છે, કોઈ પણ એની પાસેથી ચાર્જીસ લેવામાં આવતો નથી। મતલબ કે કુલ મળી અને એને 35 કિલો અનાજ જે છે એ મળવા પાત્ર હોય છે। આમાં વ્યક્તિ દીઠ નથી હોતું, 2 વ્યક્તિ હોય તો પણ તમને 35 કિલો અનાજ મળે છે અને 5 વ્યક્તિ હોય તો પણ તમને 35 કિલો અનાજ મળવા પાત્ર રહેશે। હવે વધારામાં જે છે તો ખાંડ પણ એને દર વખતે મળતી હોય છે, પરંતુ તહેવારને લીધે આ વખતે ખાંડ જે છે 1 કિલો પૂરી મળશે। બીપીએલના કાર્ડ ધારકો હોય તો એને 22 રૂપિયા ખાંડના આપવાના હોય છે, પરંતુ અંત્યોદય અન્ન યોજના તમારી પાસે કાર્ડ હોય તો એને ફક્ત 15 રૂપિયામાં 1 કિલો મળવા પાત્ર રહેશે। ત્યાર પછી આગળ વાત કરીએ તુવેર દાળની। તો તુવેર દાળમાં જે છે 1 કિલો મળશે, પરંતુ એના સેમ ભાવ છે, એમાં કોઈ પણ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, મતલબ કે 50 રૂપિયા તમારે કિલોના આપવાના રહેશે। તેલની વાત કરીએ સિંગતેલની, તો સિંગતેલ પણ તમને 1 લીટરનું પાઉચ તમને મળશે, એના 100 રૂપિયા તમારે આપવાના રહેશે। ચણા જે છે તો ચણા પર તમને 1 કિલો મળવા પાત્ર રહેશે અને એના 30 રૂપિયા તમારે આપવાના રહેશે। તો આ પ્રમાણે એપીએલ કાર્ડ ધારકો, બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને આ વખતે ઓક્ટોબર મહિનામાં અનાજ મળવા પાત્ર રહેશે। હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એ થતો હશે કે ભાઈ
અનાજ જે છે તો ક્યારે મળશે? તો અનાજ હું તમને જણાવી દઉં મિત્રો કે જે તમારા ગામના જે અનાજ વિતરક હોય છે, ડિસ્ટ્રીબ્યુટર હોય છે, તો એને લગભગ 4 દિવસ પહેલાં જ સરકારે અનાજ જે છે એ આપી દીધું છે. હવે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ એને તમને અનાજ જે છે એ કઈ તારીખે આપવું. પરંતુ તહેવારો જે છે આવે છે, દાખલા તરીકે 22 તારીખે દિવાળી છે, બરાબર, તો બને એટલું વહેલા તમને અનાજ મળી જશે. 1 થી 10 તારીખની વચ્ચે તમે જશો તો તમને અનાજ મળી જશે, કારણ કે તહેવારો જે છે તેમાં લેટ ન હોઈ શકે, કારણ કે દર વખતે જે છે 20 તારીખે 22 તારીખે અનાજ મળતું હોય, પરંતુ આ વખતે તહેવારોને લીધે ફક્ત 1 થી 10ની વચ્ચે ગમે ત્યારે પણ તમને અનાજ મળી શકે છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.